પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો છે। સ્થળ પરથી સિરીઝ, દવાઓ, ખાલી બોટલો, પ્લાસ્ટિકની નળીઓ અને જૈવિક કચરો ખુલ્લામાં મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં પાટણ ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, પોલ્યુશન બોર્ડ, સ્થાનિક કોર્પોરેટર અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ પ્રકારનો ખુલ્લો કચરો જાહેર આરોગ્ય માટે જોખમી છે અને ચેપી રોગ ફેલાવી શકે છે અને પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભારત ભાટિયાએ જવાબદારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી છે। વિસ્તારમાં સરજી જે પ્રકારે બાયો વેસ્ટ મેડિકલનો મળ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલ રાત્રે લગભગ અંદાજે 10:30 વાગે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મને વોટ્સઅપ મેસેજ મળ્યો। એટલે તાત્કાલિક સાહેબના મેસેજ પ્રમાણે સુભાષ ચોક પાટણની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં બાયોમેડિકલ વેસ્ટનો સામાન પડ્યો છે। જેના આધારે મેં મારા મેડિકલ ઓફિસર THOને તાત્કાલિક જાણ કરી, બાયોમેડિકલ જે કલેક્શન કરે છે એજન્સીને પણ જાણ કરી છે અને આજે સવારે અમારી ટીમ THO સહિત ટીમ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને હું પોતે આ સ્થળ ઉપર આવીને આ બાબતે તપાસ કરી છે અને હવે ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરવામાં આવશે અને લગતા વળગતા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર જણાશે તો FIR પણ કરવામાં આવશે। મેડિકલ વેસ્ટમાં શું મળી આવ્યું? મેડિકલ વેસ્ટમાં અત્યારે તો જૂની જે ફાઇલ છે એ 2-3 ફાઇલો જોવા મળી છે। જે દવાના જે બોક્સ હોય એ મળ્યા છે, થોડીક 1-2 સિરિંજ જોવા મળી છે અને એક વાયલ જોવા મળ્યું છે। આમાં શું કાર્યવાહી થાય છે? એ તપાસ કરીએ, FIR કરીશું, એટલે એ પ્રમાણે FIRમાં એ લોકો ઇન્ક્વાયરી કરશે બધા ભાઈ આ કઈ જગ્યાએથી આવ્યું છે, કોના દ્વારા ફેંકવામાં આવ્યું છે અને એ પ્રમાણે પછી એક્શન લેવામાં આવશે। બાયોમેડિકલ વેસ્ટની જે ગાઈડલાઇન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને પણ સાહેબે વાત કરી છે, એટલે એમના દ્વારા પણ સંયુક્ત રીતે આ બધી કાર્યવાહી કરવામાં આવશે। પાટણ શહેરના સુભાષ ચોક પમ્પિંગ સ્ટેશનની પાછળ કચરા સ્ટેન્ડ આવેલું છે। આ વિસ્તારના જાગૃત નાગરિક ભરભી પટેલનો કાલમાં ટેલિફોન આવ્યો હતો અને મેં વોટ્સઅપમાં ચિત્ર મોકલ્યા હતા। આ ચિત્રની ગંભીરતા જોતાં આમાં બાયોમેડિકલ વેસ્ટ હતો એ મેં તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરી હતી અને ટેલિફોન પણ કર્યો હતો, પણ નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી હોવા છતાં પણ એમણે નીચેના કોઈ પણ અધિકારીને જાણ પણ કરી નથી, વહીવટી હુકમ પણ કરેલો નહોતું। આ બાબતની ગંભીરતા જોતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી અને પાટણ અર્બન ઝોન 1 અને અર્બન ઝોનના 2ના અધિકારીઓ ઘટના સ્થળે આજે તપાસ માટે આવી ગયા છે, પણ નગરપાલિકા હજી સુધી આવેલ નથી। પાટણમાં રોગચાળા આટલા બધા કેસ હોવા છતાં પણ લોકો ખુલ્લામાં આટલો બધો કચરો નાખી જાય છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસરનું પાણી હલતું નથી। શું પાટણના નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણની પ્રજાને મારવા બેઠા છે કે જીવાડવા બેઠા છે? નક્કી એમને કરવાનું છે।